માટે બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન 25 વર્ષ સુધી કરાવ્યું ન હતું। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। બોલિવૂડ એક્ટર અરશદ વારસી ઇન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંથી એક છે જે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે। તે તેના અંગત જીવન વિશે ભાગ્યે જ વાત કરે છે। એવામાં હાલ તેઓ એમના અંગત જીવનને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે। અરશદ વારસીએ તાજેતરમાં જ કોર્ટ મેરેજ કર્યા હતા। વાત જાણે એમ છે કે અભિનેતાએ તેની પત્ની મારિયા ગોરેટી સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફરી એકવાર લગ્ન કર્યા છે। હવે તમે વિચારી રહ્યા હશો કે તેણે આવું કેમ કર્યું, તો તમને જણાવી દઈએ કે અભિનેતાએ છેલ્લા 25 વર્ષોમાં એમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું અને હવે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે। અરશદ વારસી અને મારિયા ગોરેટી 14 ફેબ્રુઆરી 2024ના રોજ તેમની 25મી વર્ષગાંઠ ઉજવશે। તેમણે 14 ફેબ્રુઆરી 1999ના રોજ મારિયા ગોરેટી સાથે લગ્ન કર્યા હતા। આવી સ્થિતિમાં તેઓ 14 ફેબ્રુઆરીએ તેમની લગ્નની વર્ષગાંઠની સિલ્વર જ્યુબિલી પણ ઉજવશે। પરંતુ આટલો લાંબો સમય વીતી જવા છતાં પણ આ કપલે ક્યારેય રજિસ્ટ્રેશન કરાવ્યું નથી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા અને તેની પત્નીએ 23 જાન્યુઆરીએ તેમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને કોર્ટમાં લગ્ન કર્યા હતા। આ વિશે વાત કરતા અરશદ વારસીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન રજિસ્ટર કરાવવાની વાત અમને ક્યારેય મગજમાં આવી જ ન હતી અને અમને તેની જરૂર પણ લાગી ન હતી। જોકે તેને સમજાયું કે પ્રોપર્ટી ખરીદતી વખતે આ ખૂબ જ જરૂરી છે, તેમજ બેમાંથી જો એકનું મૃત્યુ થાય તો અમે કાયદા ખાતર આવું કર્યું છે। નહીતર એક પાર્ટનર તરીકે મારું આટલું જ માનવું છે કે તમે એકબીજા માટે કમિટેડ છો, એટલું જ મહત્વનું છે। વર્કફ્રન્ટની વાત કરીએ તો અરશદ વારસી હાલમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળે છે અને ફિલ્મોની વાત કરીએ તો અરશદ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે ફરી એક વખત સ્ક્રીન શેર કરતો જોવા મળશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।